ચાંદોદમાં જીવલેણ રેલિંગ, ભારદારી વાહન રોકવા લગાવેલી વ્યવસ્થા બની અકસ્માતનું કારણ। ડભોઈના તીર્થક્ષેત્ર ચાંદોદમાં આર&બી વિભાગ દ્વારા ગ્રામ પંચાયત કચેરી નજીક મુખ્ય માર્ગ પર લગાવવામાં આવેલી લોખંડની રેલિંગ હાલ ગંભીર જોખમ બની છે। ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે તંત્ર દ્વારા આ રેલિંગ લગાવવામાં આવી હતી, પરંતુ તેની ઊંચાઈ જરૂરી કરતાં ઓછી હોવાના કારણે વાહનચાલકો માટે ખતરારૂપ સાબિત થઈ રહી છે। ચાંદોદ નગરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર બી.એન. હાઈસ્કૂલ પાસે આવેલું ગાયકવાડી સમયનું નાળું જર્જરિત હોવાનું રિપોર્ટમાં જાહેર થયા બાદ છેલ્લા એક માસથી વધુ સમયથી ભારદારી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે। આ માટે લગાવવામાં આવેલી લોખંડની રેલિંગ નીચી અને નમી પડેલી હોવાના કારણે વાહનો ભટકાવાના બનાવો વધી રહ્યા છે। આજરોજ પણ એક જીવલેણ અકસ્માત થતાં બચી ગયો। રેલિંગ નીચેથી પિકઅપ ટેમ્પો પસાર થતો હતો ત્યારે ટેમ્પાની પાછળ ઊભેલા યુવકનું માથું ધડાકાભેર રેલિંગ સાથે અથડાયું। આ અકસ્માતમાં ચાંદોદના કોટફળિયા વિસ્તારમાં રહેતા અરવિંદ રમણભાઈ વસાવાને મોંઢા તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। સ્થળ પર હાજર નાવિક શ્રમજીવી યુવાનોએ તરત જ ઈજાગ્રસ્ત યુવકને ચાંદોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો। બાદમાં ગંભીર ઈજાઓને કારણે વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો। નગરજનો દ્વારા તંત્રને માંગ કરવામાં આવી છે કે જરૂર કરતાં નીચી અને નમી પડેલી રેલિંગ જીવલેણ સાબિત થાય તે પહેલાં તાત્કાલિક યોગ્ય ઊંચાઈની મજબૂત રેલિંગ લગાવવામાં આવે તેમજ જર્જરિત નાળાના પુનઃનિર્માણની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે। આપણે ચાણોદમાં પ્રવેશતા ગ્રામ પંચાયત પાસે એક નાળું આવેલું છે 130 વર્ષ જૂનું, જર્જરિત હોવાને લીધે સરકારે અહીંયા છેલ્લા મહિનાથી રેલિંગ મારેલી છે લોખંડની, જેના લીધે થોડી નીચી છે અને 2-3 વાર અકસ્માત થયા છે। અજાણ્યા વાહનો દ્વારા ટક્કર વાગી છે, એના લીધે એ પણ નુકસાન થયેલું છે અને વળી ગયેલું ને નીચું પણ નમી ગયેલું છે અને એની જે હાઇટ હોવી જોઈએ એના કરતાં થોડું નીચું છે। એને લઈને આજે સવારમાં જ એક પિકઅપ વાન જતી હતી, જેમાં પાછળ એક ભાઈ ઊભા હતા, જેને અંદાજો ન રહેતા માથાના ભાગે વાગતા ગાડીમાંથી ફંગોળાઈને નીચે પડી ગયા છે, જે અત્યારે સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા છે। અને અમારી સરકારને એટલી જ રિક્વેસ્ટ છે કે ભાઈ આને મજબૂત અને થોડું ઊંચું કરાવે।